અત્યારે જે અમે ઊભા છે ને આ જગ્યા છે એક સમયની શાકભાજી માર્કેટ કે જે ધબકતી હતી 12 કલાક સુધી અને અહીંયા હજારોની સંખ્યામાં ગ્રાહકો તાલુકા ભરમાંથી આવતા હતા અને શાકભાજીની ખરીદી કરતા હતા। ધારીના વિકાસ માટે એમાં સરકારે મેગા ડિમોલેશન હાથ ધર્યું। આ મેગા ડિમોલેશનમાં જેટલા પણ નાના વેપારીઓ હતા એ ધંધા વગરના થયા, એટલે કે બેરોજગાર બન્યા અને હેરાન અને પરેશાન થયા। હવે જ્યારે આ તમે ખુલ્લી જગ્યા નિહાળી રહેલા છો કે હજારો ફૂટ જગ્યા છે, સરકારને કોઈ પણ જાતની કામમાં લેવાની નથી, કોઈ પણ જાતની કામમાં આવતી નથી। હા, જ્યાં ધંધો કરતા હતા આ બધા જે મતદારો છે, તમે આપણા મતદારો છો, સરકારને જ્યારે ચૂંટી કાઢવાની હોય, કોઈ ધારાસભ્યમાં ઊભો રહે ત્યારે નક્કી આ જ મતદારો કરે છે કે આ અમારો ધારાસભ્ય, અને ખોબલે ને ધોબલે મત આપે છે। પરંતુ જ્યારે ધારાસભ્ય બની જાય છે, સાંસદ સભ્યનો ઉમેદવાર જ્યારે સાંસદ સભ્ય બની જાય છે ત્યારે આ જે મતદારો છે ને એને ઉદ્યોગ વિહોણા કરે છે, ધંધા વિહોણા કરે છે। અને હા, એ જે રોજગારી પ્રાપ્ત કરતા હતા ને, જે છાંયડે બેસતા હતા, જે ચોમાસાના વરસાદથી બચાવ કરીને જે તેઓએ કેબિન મૂકેલા હતા કે કાચી દુકાનો બનાવેલી હતી, એ બધાનું ડિમોલેશન કરવામાં આવ્યું અને આજે બેરોજગાર બની ગયા। તમે થોડાક હેરાન પણ થતા હશો। તમારે શેની સ્ટોલ છે? બહુ લાગે સાહેબ, તડકાનું ક્યાંય રહેવાનું નથી। તમે શેનો ધંધો કરો? શાકભાજીના વેપારી? શાકભાજી। તમે પણ શાકભાજીના વેપારી? કોઈ ફળફળાદીના વેપારી? એટલે આમ જોઈએ ને તો આપણા ધારી શહેરની અંદર આ શાકભાજી માર્કેટ એટલે કે સરકારી જગ્યા, આપણે એમ નથી કહેતા કે કોઈ ખાનગી જગ્યા છે, આ સરકારી જ જગ્યા છે। અને સરકાર પણ કોની છે? આ મતદારોની સરકાર છે। સરકાર પણ કોની છે? આ મતદારોએ જે ચોઈસ કરીને તોય પાડી નાખ્યું, કારણ કે આની કઈ ઉપયોગમાં તો લેવાની નહોતી આ જગ્યા। બીજા નંબરમાં ભલે પાડી નાખી આ જગ્યા, પણ હવે જ્યારે નથી જરૂર તો પછી અહીં કાંઈક ને કાંઈક નાના વેપારીઓને ચોક્કસ રકમ નક્કી કરીને ચોક્કસ ભાડું કબજો તો નહોતો। હા, એક વસ્તુ કે ભાઈ તમે વેપારી બરોબર, હવે તમને અહીંયા 5 બાય 5 ની જગ્યા આપે સરકાર અને ચોક્કસ ભાડું ધારી નગરપાલિકા નક્કી કરે તો તમે દેવા માટે તૈયાર છો? મંજૂર છે, મંજૂર છે। તમે દેવા માટે તૈયાર છો? નાના વેપારી છે ને બધા દેવા માટે તૈયાર છે કે ભાઈ અમે તમને જે કઈ નક્કી થાય નિર્ધારિત રકમ, ત્યારે જે સરકારને જે આવેલા ઉમેદવારને મત આપીને જેઓ વિધાનસભામાં મોકલે છે, જેઓ સંસદ સભામાં મોકલે છે, જે પ્રજાના મતથી સરપંચ નગરપાલિકાનો પ્રમુખ ચૂંટાય છે, આજે ઈ મતદારો વેદના ઠાલવી રહેલા છે કે અમારા માટે સરકાર કાંઈક ને કાંઈક કરે અને આ જગ્યાએ 200-500 દુકાનો જે નાની નાની બની જાય, એમ જે 500 દુકાન બને તો જેથી કરીને ધારી નગરપાલિકાને પણ આવક થશે, સરકારને પણ આવક થશે અને નાના વેપારીઓ છે એ ટાઢ તડકો અને વરસાદથી બચીને તેઓ રેગ્યુલર વેપાર કરશે। આના વિશે વધારે તમારે કઈ બોલવું હોય તો કહો। અત્યારે તમારા ધારાસભ્ય પણ સાંભળતા હશે આ વિડીયો। આમાં હું બોલવા હતું, અમારું પાડી નાખ્યું હતું પાડી નાખ્યું। અમને પછી કરી દે તો સાહેબ સારું, કરી દે ને તો સારું। 4 વર્ષ પહેલા એમ કીધું કે તમે 2 દી બંધ રાખો, થોડા તમારું નહીં પડે। અમે 2 દી બંધ રાખ્યું, ઈ કે કીધું એમ અમે કર્યું, પણ 2 દી અમે નો બકાલું લીધું। અને સાહેબ આમ છે ને અહીંયા બેન દીકરી અહીંયા લેવા આવે, બેન દીકરી અહીંયા લેવા આવે રાતની, તો અહીંયા વાંધો નો સુરક્ષા રહે, અહીંયા કેમેરા છે બધું છે, તો અહીંયા સુરક્ષા રહે। અને આમ બહાર ક્યાંય કરી દે તો ઈ બહુ તકલીફ પડે। આપણે ધંધો અહીંયા સરકારી જમીન પડી છે, સરકારી જમીન પડી છે અને સરકાર પણ કોની છે? તમારી છે, તમારી છે। સરકારને તમે જ મત આપીને સરકારમાં પ્રતિનિધિને મોકલો છો અને હા આપણે આમ જોઈએ ને તો ધારી શહેરમાં સરકારી ખરાબાની જગ્યાઓ ઘણી પડેલી છે અને એનું જો આયોજિત જે કંઈ પણ થતું હોય કે ભાઈ આયોજન કરીને કે અહીં પાકી દુકાનો બનાવી દેવાની ને નાના વેપારીને અત્યારે આમ જોઈએ ને તો લાઇબ્રેરીથી લઈ અને ડેપો સુધીમાં તમને ક્યાંય દુકાન મળે એમ નથી, નજીવા ભાડે કે ગમે એવું ભાડું તમે ચૂકવો, ક્યાંય દુકાન નથી। એટલે મોટા ભાગના 60 થી 70% લોકો છે એ રેકડીમાં બળબળતા તાપમાં ઉભા રહીને તેઓ વેપાર કરે છે, આજીવિકા કમાય છે। ત્યારે સરકાર પણ સંવેદનશીલ સરકાર, એવી સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ વિડીયો થકી આપણે એવી રજૂઆત કરીએ છીએ કે ધારી શહેરના વિકાસ માટે જો તમે
જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું, મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, ત્યાર પછી તમારે તો જગ્યા ખુલ્લી કરવાની હતી. કારણ કે જે નાના, તમે એવું માનતા હતા કે નાના વેપારીઓએ કબજો કરેલ છે, કબજો ખાલી કરેલી છે, કબજો ખાલી કરી નાખેલો છે. પરંતુ હવે જ્યારે આના નાના વેપારીને તમે ભાડા પેટે આપો, તમારી જ જગ્યા છે, સરકારની જગ્યા છે, સરકારી જગ્યા છે, પણ હા નજીવું ભાડું લઈને આ વેપારીને તમે ભાડેથી આપો તો તમારે પણ આવક થશે ધારી નગરપાલિકાને, અને સાથે જ આ નાના વેપારી એવો છે એ શાંતિથી પોતાનો વેપાર કરી શકશે. તમારું શું કેવું કાકા આ માટે? બરાબર, ધારી નગરપાલિકામાં મેં રજૂઆત કરી જ છે અને લગભગ ટૂંક સમયમાં એનું થઈ જશે. રોજના 20 રૂપિયા લેખે જે પાવતી પડે છે એ પાવતી ચાલુ થઈ જાય, ચાલુ રાખી 20 રૂપિયા 10 રૂપિયા જે કઈ પણ આપણે નક્કી કરીને અહીંયા પાવતી પાડીને પાકી દુકાનમાં કે પછી તમે ધારી નગરપાલિકા પોતે અહીંયા ચણતર કામ કરીને ઊભી દુકાનો કરી દે અને હા નજીવા ભાડાથી દે તો વિકાસ તો થવાનો જ છે આપણા ધારીનો. પણ આ વિકાસ નથી, અત્યારે જે છે ને એ વિનાશ છે ધારીનો. કારણ કે નાના વેપારીઓ બળબળતા તાપમાં, અને એ પણ એવા વેપારીઓ નાના છે કે જે સરકારને મત આપીને, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, બધાને ચૂંટી કાઢે છે આના મતદારો, અને એની સાથે હળહળતો અન્યાય થયેલો છે. ત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી જવાબદાર અધિકારીનું પણ ધ્યાન દોરીએ છીએ કે ફરીથી વિચારણા કરીને આ નાના વેપારીઓને 2 વર્ષ સુધી ટળવળ્યા છે, 2 વર્ષ સુધી હેરાન થયેલા છે. ત્યારે આગામી સમયમાં, અને હા ખાસ કરીને આપણા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી છે, એ અહીંયા ઉદ્યોગ સ્થાપવા GIDC ની માંગ પણ કરે છે. પરંતુ નાના વેપારીઓ જ્યારે કચરાઈ રહેલા છે, નાના વેપારી હેરાન થઈ રહેલા છે, ત્યારે આ GIDC કરીને શું ફાયદો થાય? અત્યારે તો પહેલા તો નાના વેપારીઓ જે હજારોની સંખ્યામાં છે નાના વેપારીઓ, એને પગભર કરવા માટે ક્યાંક જગ્યા, આ જગ્યાએ જે બાંધકામ કરીને દુકાનો ફાળવવામાં આવે, કેબિન ફાળવવામાં આવે, સ્ટોલ નાખવામાં આવે કે આ સ્ટોલ છે આ ભાઈનો છે, આ સ્ટોલ આ ભાઈનો છે, એવી રીતના નક્કી કરો અને નજીવું ભાડું પણ નક્કી કરીને આ કામમાં સરકાર નાના વેપારીઓને પડખે ઉભા રહે એવી માંગણી કરી. સાથીઓ સરકાર નહીં,